રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી ખાતે એકતા પદયાત્રા યોજાઈ। એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પશક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું પ્રતીક છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રા યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત દેશની સ્વતંત્રતા પછી ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એક કરવામાં સરદાર પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી। તેમણે 558 જેટલા દેશી રજવાડાઓને એકસાથે ભારતીય પ્રજાસત્તાકમાં દેશમાં એકીકૃત કરવાનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, મામલતદાર સંજેલી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ આમલિયાર, ફતેપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, સંજેલી એપીએમસીના ચેરમેન જસુભાઈ બામણિયા, તાલુકા વિકાસ અધિકારી સંજેલી અને ફતેપુરા, પદાધિકારીઓ, આગેવાનો, વન વિભાગ, આરએફઓ સહિત કર્મચારીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં વડીલો, આગેવાનો અને નગરજનો જોડાયા હતા। સંજેલી લાઈવ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મહેન્દ્ર ચારેલ, દાહોદ।